નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ પર પહોંચ્યો છે. અંદાજે 3 લાખ જેટલું પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બનવાના એધાણથી પંચમહાલ, ખેડા, આણંદ, મહીસાગર સહિત વડોદરા જિલ્લા પ્રશાસન તંત્રને જાણ કરાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં 1,47,546 ક્યુસેક પાણીની આવક થતાં કડાણા ડેમમાં 417 ફૂટ 5 ઇંચ જળસ્તર પહોંચ્યું છે. કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ પર પહોંચતા કડાણા ડેમમાંથી અંદાજિત 3 લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બનશે, જેને પગલે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ડૂબાણમાં જનારા પુલો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડેમ પ્રશાસન દ્વારા આ અંગે મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લા કલેક્ટરને પણ પત્ર દ્વારા જાણ કરી દેવાઈ છે અને સંબંધિત અધિકારીઓને તકેદારી રાખવા સૂચના અપાઈ છે. મહીસાગર ડેમમાંથી છોડવામાં આવતું પાણી વડોદરા જિલ્લાના પાદરા સહિતના કાંઠાના ગામોને પણ અસર કરશે. કુલ 106 ગામોના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા સૂચના આપી દેવાઈ છે. પ્રદીપ સોની, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, વડોદરા.